राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम। नंदना लाला ने मुरली वाला ने, प्रेमे भगतो ये बांधी लीधा नंद लाला ने। लाला ने मुरली वाला ने, प्रेमे भगतो ये बांध लीधा नंद लाला ने। नंदना लाला ने मुरली वाला ने, प्रेमे भगतो ये बांधी लीधा नंद लाला ने। नंदना लाला ने मुरली वाला, प्रेमे भगतो ये बांधी लीधा नंद लाला ने। प्रेमे भगतो ये बांधी लीधा नंद लाला ने। प्रेमे भगतो ये बांधी लीधा नंद लाला ने।
નંદલાલાને ભક્તોએ બાંધી લીધા નંદલાલાને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને નારાયણ 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 નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ નવમા સ્કંદને વિરામ દેતા સમયે સત્યવ્રત આદુ મનુના એ વંશના ચરિત્રની કથા, ત્યારબાદ ભગવાન સૂર્યવંશની અંદર તેજસ્વીતાને પ્રાપ્ત કરતા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અંશાવતારોની સાથે દશરથને પાવન કરવા પ્રગટ થયા માતા કૌશલ્યાના ગર્ભથી. અને ત્યાર બધી ભગવાન નારાયણ સૂર્યવંશથી રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે, મહારાજ આપે સુંદર મજાની સૂર્યવંશની ચરિત્ર ગાથા કઈ સંભળાવી, હવે ચંદ્રવંશના ચરિત્રની કથા કઈ સંભળાવો. સુખદેવજી ધ્યાનસ્થ થઈ, દશમ સ્કંદ ભગવાન નારાયણનું હૃદય છે. હૃદયની અંદર પ્રવેશ કરતા કરતા રાજા પરીક્ષિત એનો આત્મા પણ એટલો દિવ્ય અને પાવન બન્યો, અને સુખદેવજી મહારાજ પણ એટલા આત્મા સાથે હૃદયના ભાવ સાથે ભગવાનની દિવ્ય યશ અને કીર્તિનું સુંદર વર્ણન કરે. એ સાંભળીને રાજા પરમ આનંદની જાણે પ્રાપ્તિ કરે છે. દશમ સ્કંદ પ્રારંભનો માનસિક વિચાર કરી ભગવાનની એ દિવ્ય બાળલીલા, એ બાળચરિત્રને માનસિક રીતે યાદ કરી અને સુખદેવજી મહારાજ એક કથાનું વર્ણન કરવા તૈયાર થયા, જેમાં દેવક રાજાની પુત્રી દેવકી કંસની પિતરાઈ બહેન, કાકાની દીકરી, પણ સગી બહેનની જેમ માને. વસુદેવજીની સાથે વિવાહ કર્યા, વળાવવા માટે સીમાડા સુધી જાય. વસુદેવજીને થયું બહેન પ્રત્યેની વિશેષ લાગણીને લઈ અને કંસ તેને વળાવવા માટે આગળ ને આગળ આવી રહ્યો છે. વાસ્તવિકતા શાસ્ત્રની અંદર દર્શાવતા શ્રી વેદવ્યાસજી મહારાજ બતાવે કે એક દિવસના સમયે કંસને ત્યાં એક સંતનું ભોજન માટે આગમન થયું.
ભોજન કરાવી સંતને તૃપ્ત બનાવ્યા, આનંદિત કર્યા. સંતે પ્રસન્ન થઈને કંસને માગવા માટે કહ્યું. સંત કહે તું જે માગે તે હું તને આપું. એટલે કંસ કહે મહારાજ મારું મૃત્યુ ક્યારે થવાનું છે મને એ બતાવો, મારું મૃત્યુ કઈ રીતે થવાનું છે. એ સંતે કહ્યું કે હું મૃત્યુ માટેના તને કંઈ સમાચાર ન આપી શકું, પરંતુ એના સંકેતો તને જણાવી શકું. જ્યારે તારી બહેનને તું વળાવવા માટે જતો હશે, સીમાડા સુધી વળાવવા જાય, ત્યાંથી તને કોઈ પણ દિશામાંથી તારા મૃત્યુના સમાચાર મળશે. માટે કંસને દેવકી પર લાગણી છે ને વળાવવા જાય છે એવું નથી, પણ નજીકમાં એને મૃત્યુના સમાચાર પ્રાપ્ત થવાના છે. આ ઉપદેશ સાથે કંસ દેવકીને વળાવવા જાય છે. આકાશવાણીએ કહ્યું કે આનો 8મો ગર્ભ દેવકીનો એ તારા વિનાશનું કારણ બનશે. વસુદેવજી જ્ઞાની છે. વસુદેવજી કંસની સાથે માનસિક વાર્તાલાપ કરતા કરતા દેવકીને છોડાવતા પોતે જ્ઞાની છે એટલે સમજાવે છે, કદાચ તું દેવકીને મારી પણ નાખીશ તો હે વીર, મૃત્યુ તારું ટળી નથી જવાનું. મૃત્યુ સનાતન છે, જે માણસને એકવાર અવશ્ય ભોગવવું પડશે, એનો સ્વીકાર કરવો જ પડશે. એના સંદર્ભમાં મૃત્યુને લઈ વસુદેવજી કંસ સાથે વર્ણન કરે છે. મૃત્યુર્જન્મતામ વિરહ દેહેન સહજાયતે અધ્યવાબ્દ શતાંતેવા મૃત્યુર્વે પ્રાણીનામ ધ્રુવ. એ વીર, મૃત્યુનું નિર્માણ શરીરની સાથે સાથે થાય છે, અને જ્યારે શરીરનો નાશ થાય, મૃત્યુર જન્મતામ વિરહ દેહેન સહજાયતે, એ મૃત્યુનું નિર્માણ દેહની સાથે થાય છે. અને જ્યાં સુધી તમારો દેહ છે ત્યાં સુધી તમારું મૃત્યુ એની ઉપર ચક્કરની જેમ ફર્યા કરે છે. જ્યારે દેહનો વિલય થાય ત્યારે મૃત્યુ જાય છે, ત્યાં સુધી મૃત્યુ તમારી સાથે એક ચક્કરની જેમ ગતિ કર્યા કરે. દેવકીનો 8મો ગર્ભ તારા વિનાશનું કારણ બનશે. આકાશવાણી એવું બોલી છે તો તારે દેવકીને ન મારવી જોઈએ, પરંતુ દેવકીના 8મા ગર્ભને મારવો જોઈએ. જો તું દેવકીને જીવતદાન આપી દે, દેવકીને કંઈ કરે નહીં, એને હાનિ ન પહોંચાડે, તો હું તને દેવકીના 7 બાળકો જે પહેલા જન્મે એને જો અભયદાન કરી દેતો હોય તો 8મો ગર્ભ હું તને આપી દઈશ. આમ તો બધાય છોકરા હું તને આપી દઈશ. વસુદેવજીની પ્રેમવાળી વાતો જોઈ, જ્ઞાનવાળી વાતો જોઈ, અને કંઈ માર્મિક વાતો જેમાં કંઈ લેવાનું હતું. કંસ પણ સમજદાર હતો. કંસે કીધું, જો મહારાજ તમે મારી સાથે કરુણા કરી અને દેવકીને લઈને જો પાછા ફરી જતા હો તો મારે દેવકીના 7 ગર્ભને મારવા નથી. આકાશવાણી 8મા ગર્ભ માટે બોલી, માટે હું 8મા ગર્ભને મારીશ. હવે જો 8મા ગર્ભને જ માત્ર કંસ મારે તો 8મા તો ભગવાન કૃષ્ણ પ્રગટ થવાના હતા. પણ કૃષ્ણ ભગવાન પ્રગટ ક્યારે થાય? જ્યારે કંસનો અત્યાચાર વધે, પાપ વધે, દુરાચાર વધે. હવે આમાં દેવતાઓને એમ થયું કંસ તો સુધરી જશે, દરેકને ન ગમ્યું. એમાં દેવર્ષિ નારદને જરાક વધારે ન ગમ્યું. વૃંદાવનના એક સંત કહે કે દેવર્ષિ નારદથી રહેવાયું નહીં, એટલે કંસની પાસે ગયા. બાજુના એક તળાવમાંથી કમળનું એક ફૂલ લીધું. કમલને કેટલી પાંખડી હોય? અષ્ટદળ. કેટલી? એટલે 8 પાંખડી હોય કમળને. એ 8 પાંખડી વાળું ફૂલ લઈ એની પાસે પહોંચી ગયા. કંસે સ્વાગત કર્યું. કંસને કહે, દેવકીના 8 પુત્ર એને તું જીવતદાન દેવાનો છે એવા સમાચાર મળ્યા, અને દેવકીનો 8મો ગર્ભ તને મારી નાખવાનો છે, એ તારું મૃત્યુ બનવાનો છે. બોલે મહારાજ, આકાશવાણી એવું કીધું છે કે દેવકીના 8મા ગર્ભથી મારો નાશ થવાનો છે.
દેવકી મારી બેન છે, માટે મારે એને મારવી નથી, એના બાળકોને પણ નથી મારવા, પણ એનો જે 8મો બાળક થાય એ 8મા બાળકને હું માત્ર મારી નાખીશ, જેથી મને કંઈ ચિંતા ન રહે, મારું મૃત્યુ જતું રહે. દેવર્ષિ નારદે એને કમળની જે 8 પાંખડી હતી એ કમળને હાથમાં આપીને કીધું, કંસ મને જરાક બતાવ કે આમાંથી 8મું ફૂલ, કમળને જે 8 પાંખડીઓ છે એમાંથી 8મી પાંખડી કઈ છે? એટલે એક એક પાંખડીને અંતર રાખતા રાખતા એક એક પાંખડીથી ગણાવે. પહેલીથી ગણાવે તો છેલ્લી 8મી થાય, પાછી ત્યાંથી ગણાવે તો બીજી 8મી થાય, પાછી આગળથી ગણાવે તો પાછી એક 8મી થાય. એમ ક્રમશઃ 8 પાંખડી જે હતી, કંસને દર્શાવ્યું કે 8માં આકાશવાણી એવું નથી બોલી કે પહેલેથી 8મો, છેલ્લેથી 8મો, વચ્ચેથી 8મો, બીજેથી 8મો, ત્રીજેથી 8મો. આકાશવાણી માત્ર એટલું બોલી કે અસ્યાસ્ત્વા અષ્ટમો ગર્ભ હંત્વાયામ વહસે બુધ, કે આનો 8મો ગર્ભ તારા વિનાશનું કારણ બનશે. કંસની મતિ ભ્રમિત થઈ. કંસ વિચારવા લાગ્યો, મહારાજ આમ ગણતરી કરીએ તો આમાં 8 જે પાંખડીઓ છે, એક એક ક્રમને છોડીને ગણીએ તો દરેક 8મી થાય છે. આમાં તમે શું કહેવા માંગો છો? મને શું સમજાવવા માંગો છો? એટલે કહે છે, કંસ આકાશવાણીએ તને કંઈ ચોખવટ કરી કે પહેલેથી 8મી, છેલ્લેથી 8મી, વચ્ચેથી 8મી? બોલે આકાશવાણી એવું કંઈ તો બોલી નથી. બોલે મને તો તારી ચિંતા વધારે થાય ને, તારી ઉપર જરાક સ્નેહ વધારે, એટલે હું તને કહેવા માટે આવ્યો છું. બાકી તારે શું કરવું, તું તો બહુ સમજદાર છે. નારાયણ નારાયણ નારાયણ. એમ કરીને દેવર્ષિ નારદ ત્યાંથી નીકળી ગયા. હવે કંસની મતિ ભ્રમિત થઈ, વિચાર કરવા લાગ્યો. દેવર્ષિ નારદની વાતમાં સત્ય છે, કંઈ સાર છે. પહેલેથી ગણું તો છેલ્લી અષ્ટદળની પાંખડી કમળની એ 8મી થાય. એમ દેવકીના ગર્ભનું પણ જો હું ગણતરી પહેલેથી કરું તો છેલ્લો 8મો થાય. એમ છેલ્લેથી કરું તો પહેલો 8મો હશે તો ક્યાંક એ જ મને મારી નાખશે. વચ્ચેથી ગણું તો 4મો છે, 8મો થાય. શું કરવું? એ ગણતરીમાં એને નક્કી થયું કે આની કરતા દેવકીના 8 બાળકોને મારી નાખો. અને પરમાત્મા અવતાર ધારણ એ રીતે કરે કે જબ જબ હોય ધર્મ કે હાનિ, બાઢહી પ્રભુ અસુર અભિમાની. જ્યારે ધર્મને હાનિ થાય, અધર્મ વધે, દુરાચારીનો પાપ ખૂબ વધે, ત્યારે પરમાત્મા અવતાર ધારણ કરે. હવે જો કંસ સુધરી જાય તો ભગવાનને અવતાર ધારણ કરવો જ ન પડે. માટે કંસ દ્વારા દેવકીના એક પુત્રોને લઈ અને એની હત્યા કરવામાં આવી. 7મા ગર્ભને માયાનો આશ્રય લઈ કોમળ બાળકો જોતા જેને આપણને આંખ્યો ઠરે. દેવકી ખૂબ આજીજી કરે, પણ કંસ દેવકીની એક પણ વાતનો સ્વીકાર કર્યા વગર 7મા ગર્ભને માયાના આશ્રય દ્વારા, વસુદેવજીના બીજા પત્નીનું નામ છે રોહિણી, જે ગોકુળમાં છે, એ માયાના આશ્રયથી એમાં એને સ્થાપિત કર્યો. સુખદેવજી મહારાજને પરીક્ષિતે એ પણ પ્રશ્ન કર્યો, કુતો દેહાંતર વિના, કે એક ગર્ભને 2 દેહ સાથે ભેટ થઈ અથવા તો સમન્વય આ કઈ રીતે શક્ય બને? એ રોહિણીજીના ગર્ભની અંદર બલરામજી મહારાજનું સંસ્થાપન માયાના આશ્રય દ્વારા થયું, એ ચરિત્રની વાત થઈ. અને પછી 8મા ગર્ભરૂપે ભગવાન નંદનંદન દ્વારિકાધીશ સ્વયં. કાલે એ દર્શન કરતા વ્યાસપીઠની ચર્ચા થઈ, આપણે સર્વે સાથે મળી અને નંદોત્સવનું પણ ઉલ્લાસ આનંદ વિભોર બની અને સુંદર ઉત્સવની અંદર સંમિલિત થયા. 8મા ગર્ભને લઈ દેવકીજીની પાસેથી ગોકુળમાં લઈ ગયા અને ગોકુળની અંદર નંદોત્સવ થયો. એ ચરિત્રની કથાનું આપણે કાલે વર્ણન સાંભળ્યું. ત્યાર પછીની કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. હવે ભગવાનના જન્મ પછી, ભગવાનનો જ્યારે જન્મ થવાનો હતો ત્યારે દેવતાઓ વિશેષ પ્રકારના સ્વરૂપો લઈ
અને એક વ્યવસ્થાના રૂપમાં ગોકુળની અંદર ગોઠવાવા લાગ્યા છે. પરમાત્મા જ્યારે જ્યારે અવતાર ધારણ કરે, સાધુ સંતો, બ્રાહ્મણો અને ગાયના હિત માટે, અને અજ્ઞાત એવી શક્તિઓ કે જેને કોઈ ન નાથી શકે, એને અંકુશિત કરવા માટે પરમાત્મા અવતાર ધારણ કરે. પણ અવતાર ધારણ કર્યા પહેલા એક પરમાત્માનું એવું દળ હોય જે ભગવાન આવે એ પહેલા વ્યવસ્થાના રૂપમાં પૃથ્વી પર આવી જતું હોય. એ વ્યવસ્થાના રૂપમાં આવીને ભગવાનને આવવા લાયક, ભગવાનના પ્રાગટ્ય લાયક એક સાનુકૂળ વાતાવરણ બનાવી રાખે. અને એ વાતાવરણને લઈ અને પછી નારાયણ પોતે સ્વયં અવતારી બની અને નિરાકાર હોવા છતાં સાકાર સ્વરૂપ, નિર્ગુણ હોવા છતાં સગુણ બ્રહ્મ થાય. જેને દેહ નથી છતાં પણ લોક કલ્યાણ માટે દેહને ધારણ કરે, એ પ્રભુ પ્રગટ થાય. એમ દેવતાઓ ગોકુળની અંદર વિવિધ પ્રકારના રૂપ લઈ આગળના એ ઋષિઓ જે અનેક જન્મો સુધી, અનેક સમયકાળ સુધી પરમાત્માની પ્રાપ્તિ માટે સમાધિમાં બેઠા, પરમાત્માની પ્રાપ્તિ ન થઈ, આવરદા ખલાસ થઈ, દેહને છોડી દીધા, પાછા બીજી વાર જન્મ લીધો, પાછા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ભગવાનનું આરાધન કરે, ફરી ભગવાન પ્રાપ્ત ન થયા.